ત્યાં સુધી અંદર રસ મીઠો નહીં ભરાય. અને તમે પરાણે લેશો ને તો કેરી તમે ચૂસશો ને તો ખાટી લાગશે. એમ અહીંયા કહે છે કે તમે સર્વસ્વ સમર્પણ કર્યું, ઠાકોરજી પધારે ત્યાં સુધી જેમ વ્રજાંગનાઓએ તાપ કર્યો. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા પછી ગોપીઓ જે તાપ કર્યો એવો કોઈએ નથી કર્યો. રાસમાંથી, લઘુ રાસમાંથી ગોપીઓને સૌભાગ્યમત થયો અને ઠાકોરજી અંતર્ધ્યાન થયા. અને પછી ગોપીઓએ જે ક્લેશ કર્યો છે, તાપ કર્યો છે, વિરહ કર્યો છે અને સાક્ષાત મનવંત મોહન પ્રગટ થયા અને પછી મહારાસમાં રસનું દાન કર્યું. તો આ રસ ક્યારે પ્રગટ થયો? તાપ થયો ત્યારે. કેરીમાં અઠવાડિયા પછી વગર પથરા મારે તમારા ખોળામાં પડશે, પણ અઠવાડિયું એને તાપની જરૂર છે તો રસ મીઠો આવશે. તો ઘોળશો ને મોઢે મૂકશો ને તમારા મુખમાં મીઠો મીઠો જ કેરીનો રસ આવશે. એમ મારા વાલા હરિરાયજી અહીંયા એ જ કહે છે કે તમને તાપ થશે જેમ વ્રજાંગનાઓને લઘુરાસમાં થયો, જેવી રીતે ગોકુળથી મથુરા ગયા ને થયો, એમ તમને થશે. તો ઠાકોરજી તમારી ગોદમાં આવશે આવશે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિ વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે કહીએ છીએ નારદજીની વાતો. નારદજી પોતાનો પૂર્વજન્મ વ્યાસજી છે, જ્ઞાન અવતાર છે, એને કહે છે કે હું આમ હતો, દાસીપુત્ર હતો, મને મારી માનું એટેચમેન્ટ બહુ હતી, માને મારું હતું, હું એકનો એક હતો. મારી માને સર્પ કર્યો અને પછી હું ઉત્તર દિશામાં ગયો. ત્યાં જંગલો, સરોવરો, તળાવો, વનરાઈઓ અને ત્યાંથી હું ઘોર જંગલમાંથી પસાર થતો હતો. હવે આગળ પરિશ્રાતેન્દ્રિયાત્મહમ તટપરિતો બુભુક્ષિત સ્નાત્વા પીત્વા હૃદે નદ્યા અપસ્પૃષ્ટા ગતવ્યથ તસ્મિન્નુ મુનુઃ જે રણ્યે પીપલોપસ આશ્રિત આત્મસ્થમ યથા શ્રુતમ ચિંતયમ ધ્યાતશ્ચરણાત ભોજમ ભાવનિર્જિત ચેતતામ ઔત્કંઠાશ્રુકલાકસ્ય હૃદયાસી મે શનૈ હરેહી. અર્થ, આમ ફરતા ફરતા મારું શરીર અને ઇન્દ્રિયો થાકી ગઈ હતી. મને ભૂખ અને તરસ લાગી. કોણ કહે છે? નારદજી. આ પોતાના પૂર્વજન્મની વાત કરે છે. અને પછી તો એ બ્રહ્માજીના માનસપુત્ર થયા અને પછી તો એ બ્રહ્મર્ષિ બન્યા અને ઠાકોરજીનું વીણા લઈને આખી દુનિયામાં નારાયણ નારાયણ. હવે કે થાકી ગયો, હવે ભૂખ લાગી, તરસ લાગી. ત્યાં મેં એક નદીના કિનારે વિશ્રામ કર્યો, એના પ્રવાહમાં સ્નાન કર્યું, જલપાન કર્યું, એટલે મારો થાક ઉતરી ગયો. પછી એ નિર્જન વનમાં હું પીપળાની છાયામાં બેઠો. પછી એ પરમહંસો પાસેથી સાંભળ્યું હતું એમ આત્માની અંદર રહેલા આત્માને જેવી રીતે સાંભળ્યો હતો તે પ્રમાણે આત્મા વડે ચિંતન કરવા લાગ્યો. કોની વાત કરે છે? 5 વર્ષના હતા અને એની માતા દાસી હતી. એટલે પરમહંસો ચાતુર્માસ કરવા 4 એને ત્યાં બાજુમાં આવ્યા. તો એની સેવા માટે નારદજીને મોકલા. તો નારદજી, એને રમવામાં રસ નહોતો, એને નહોતું બીજામાં, આ લોકોની સેવા કરે અને એ લોકો ભોજન કરે પછી ઉચ્છિષ્ટ એમની આજ્ઞાથી પોતે લે અને આ ઉચ્છિષ્ટ લીધું અને એમણે જે ઉપદેશ કર્યો અને જે આત્માની વાતો કરી એનું અનુસંધાન અત્યારે નદીમાં સ્નાન કરીને
જળપાન કર્યા પછી એ પરમહંસોનો ઉપદેશ આત્મા સાથે પરમાત્માનો અત્યારે વિચાર કરવા લાગ્યા. કોણ? નારદજી. ભક્તિભાવથી ભીંજાયેલા ચિત્ત દ્વારા ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરતા પ્રભુ મિલનની ઉત્કૃષ્ટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા અને ધીરે ધીરે ભગવાન મારા હૃદયમાં પ્રગટ થયા. હમણાં આપણે વાંગ મુક્તાવલીમાં આવ્યું કે તાપ હોય ને પછી જ તમને ફળ મળે. તો આ જો માનું બધું દૂર થયું, જંગલોમાં ચાલ્યા, ઉઘાડા પગે ચાલ્યા, વાઘવરુ આવ્યા, પર્વતો ઉપર ગયા, વનરાય આવી, છેવટે થાકી ગયા અને વૃક્ષની નીચે બેસી આપણે લૌકિક વિચાર કરીએ હવે ક્યાં જઈશું. ના, એને પરમહંસોએ જે ચાતુર્માસ વખતે ઉપદેશ આપ્યો તો એનું અનુસંધાન આવ્યું અને ભગવાનને યાદ કરીને એવા તાપ કરવા લાગ્યા કે ધીમે ધીમે આંખમાંથી જેમ જેમ અશ્રુધારાનો વિરહ થાય એમ એમ પ્રભુ હૃદયમાં પ્રગટ થવા માંડ્યા. સુબોધિનીજી નારદજી પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. નારદજી કહે છે, માતાના મરણ પછી સંસાર છોડી હું ભગવાનનું ચિંતન કરતો જ ચાલી નીકળ્યો, પરંતુ આવું ભયાનક જંગલ જોવાથી મારું ધ્યાન પ્રભુમાંથી ખસી ગયું અને હું બહિર્મુખ થઈ ગયો, જેનું અંતઃકરણ, શરીર અને ઇન્દ્રિયો બધી બાજુથી શાંત થઈ ગઈ. પરિશ્રાંતો દ્વિયાત્મા પરિતઃ શ્રાંતાંતિ ઇન્દ્રાણી આત્મા દેહશ્ચય છે. જેનું અંતઃકરણ, શરીર અને ઇન્દ્રિયો બધી બાજુથી શાંત થઈ ગઈ છે એવો હું થાકી ગયો. ઇન્દ્રિયો અને શરીર શિથિલ થઈ ગયા. તેમજ ખૂબ જ ભૂખ અને તરસ લાગી. ત્યાં પર્વતમાંથી વહેતી એક નદીનો કુંડ હતો. વૃક્ષ વગેરેની છાયાના લીધે જળ શીતળ હતું. સ્નાત્વા પીત્વા ત્યાં સ્નાન જળપાન કર્યું. તે જ ફરી આત્મચિંતનાર્થે આચમન કર્યું. આત્મચિંતન, કયું આત્મચિંતન? ઓલા જે પરમહંસોએ જ્ઞાન આપ્યું હતું, ઉપદેશ કેટલા વર્ષના હતા? 5 વર્ષના. એનું અનુસંધાન અત્યારે નારદજીને એકલા જળપાન કર્યા પછી આવ્યું. આત્મચિંતન કરતાં જ અંતઃકરણના ક્લેશની નિવૃત્તિ થઈ ગઈ. તેમજ સ્નાન અને જલપાનથી શરીર અને ઇન્દ્રિયોનો થાક, તમે ગમે એવા થાકેલા હો તો તરત નાવ એટલે થાક ઉતરી જાય. આરાધ્યા જ ક્રિકેટ રમીને 1:30 વાગે આવ્યો. કોઈ યાર વાત કરી? કોઈ યાર બોલ્યો? પરસેવેથ રેબજેબ હતો, શું કર્યું? ઉપર જઈને નાહી લીધું, કપડાં બદલાવી. એ બા હવે બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી હતી પણ ઓલો જે થાક હતો ને એ ભૂખને મારી નાખતો હતો. સ્નાન કર્યું ને એટલે હવે ફ્રેશ થયો. એમ આયા નારદજી કે સ્નાન કર્યું એટલે બધું મારા મગજમાંથી દ્વેષ ક્લેશ બધું જતું રહ્યું અને જે પરમહંસોએ મને જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાન હવે સ્ફુરિત થયું. એ નિર્જન વનમાં કાંઈ મનુષ્ય તો હતા નહીં, એટલે કોઈ કોલાહલ કે પાપનો સંબંધ, અહીંયા સ્પષ્ટ કર્યું, મનુષ્ય હોય ને ત્યાં પાપનો સંબંધ થાય, ત્યાં તારી મારીને લગામારી થાય. અત્યારે બધા એમ કે યોગા કરો, ધ્યાન કરો. એક જણ ઓલો આપણે આ બગીચામાં કસરત કરવા જાય ને મને કે બેન તમારી તબિયત સારી ન હોય તમારે ધ્યાન જ કરવાનું. મેં શું કરવાનું? તમારે બસ એ સ્વરૂપને લાવવાનું ને આમ ને તેમ ને. મારે મનમાં કીધું અમારે ઠાકોરજી જ અમારા સ્વરૂપમાં આખો દી હોય છે, અમારે કોઈ ધ્યાન કરવાની જરૂર નથી. તો અહીંયા શું કહે છે એક વાક્યમાં કે મનુષ્યો તો હતા નહીં, માણસ હોય ત્યાં થાય બધું, પ્રપંચ થાય, તારી થાય, મારી થાય, લગા. તમે એકલા. એક કથાકાર હતું ને એનું મેં એક વાક્ય સાંભળ્યું.
એ કે આ દુનિયામાં માણસ એકલો જીવી જ ન શકે. એ કે લૌકિક દાખલો આપો ને તો સમજાય. એ કે સ્ત્રી એટલી સરસ તૈયાર થઈ હોય, અરીસો ન હોય શું કરે? હવે અરીસો નથી ને તો ઈચ્છે કે કોક મને ક્યાંક તમે સરસ લાગો છો, એને માણસની જરૂર પડી? માણસ એકલો જીવી જ ના શકે. એટલે પ્રભુએ કે એકો શ્યામ બહુ શ્યામી, એકમાંથી મારે અનેક થવું જ, કારણ કે એક હારે મજા ન આવે. ક્રિકેટની ટીમ 11ની હોય, એમાં ઓલો બોલર તો એક જ હોય, બાકી બધા ફિલ્ડર હોય. પણ એ 11 ન હોય ને તો ઓલો એકલો હું બોલ ફેંકે, બેટિંગ કરે. એટલે ઠાકોરજી કે આ બધું મેં એટલે પ્રગટ કર્યું જ કે આ બધાની હારે રમવાનો, ખેલવાનો, લીલાનો, સ્વરૂપનો, નામનો, અનુભવનો, જે બધા હારે હું આનંદ લઉં છું. પણ આ કોને બને ખબર? જેના ઘરે, જેના માથે પોતાના ઠાકોરજી પુષ્ટ થયેલા હોય ત્યાં આનંદ આવે. બાકી તમે એકલા સવારે હવેલીએ જઈ આવો, નંદ ઉત્સવ હોય, તમારે ઘણું અંદર ઝાંક હોય, આગળ વધો, બહાર લાઈન છે. હજી આમ જોવા જઈએ ત્યાં બહાર જવાનું, જ્યાં બહાર ને બહાર રહેવું પડે. અને અહીંયા અંદર ને અંદર ઠાકોરજીને ભોગ ધર્યો, દૂધ ઉકાળ્યું, માખણ મિશ્રી છે, દહીંમાં મિશ્રી પધરાવી, માખણની અંદર મિશ્રી પધરાવી, મેવાડા ટૂંક કર્યા. જોયું ને ચીકું કાચું નથી. તમારું મન સતત દેહ, ઇન્દ્રિય, મન, આત્મા બધું શેમાં પરોવાયું? ઠાકોરજીમાં. પણ ક્યારે પરોવાય? જ્યારે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. મારો દીકરો હોય તો હું કહું, ભાઈ થોડી વાત કરવી છે, મારે જવું છે વ્રજમાં, મને તું 2 લાખ રૂપિયા ખાનગીમાં આપી દે તારા પપ્પાથી. પછી હું ત્યાં માગું ને ન દે ને મારું મગજ ફરી જાય. મારો દીકરો હોય ને, મમ્મી 2.5 લઈ જા, બાજુવાળાને કહેવા જવાય તો મારા ઘરે મારા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું થાય. બાકી કાંઈ આનંદ આવે નહીં. એવા ઉત્તમ વન પ્રદેશમાં પીપળાના ઝાડનો આશ્રય લઈ એના થડને પીઠનો ટેકો દઈ આત્માનું ચિંતન કરવા લાગ્યો. હવે જે ઠાકોરજી અંદર પ્રગટ થાય અને દર્શન નથી આપતા હો, ખાલી એનું આમ અનુભૂતિ કરાવે છે. અને પછી જે નારદજીનો આનંદ આવશે એ હવે પછી કાલે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानस बिच्छू कुंड पे આવી ગયું मानंदास जी के द्वार દાદા ખોટું છે. અપ્સરા कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चत्रभूत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો બોલ આકાશ. દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય
અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આકલી में જાસોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.